નશાનો નાશ કરાયો, 1.5 કરોડની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવાયું. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે સરકારી પડતર જમીનમાં રણધીકપુર, લીમખેડા અને ઘાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 2 વર્ષના સમયગાળા દરમિયાન ઝડપી પાડવામાં આવેલ કુલ ₹1.5 કરોડની કિંમતનો વિદેશી દારૂનો પોલીસ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો હોવાથી આ બંને રાજ્યોમાં દારૂની છૂટ હોવાના કારણે બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં લાવવા માટે મોટી કિંમતમાં છૂટી રીતે વેચાણ કરતા હોય છે. ત્યારે આવા બુટલેગરો દ્વારા કરવામાં આવતી દારૂની હેરાફેરી અટકાવવા દાહોદ પોલીસ પણ સતર્કતા દાખવીને ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડતા ઈસમોને ઝડપી પાડતી હોય છે. લીમખેડા, રણધીકપુર અને ઘાનપુર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂ નાશની કામગીરી દરમિયાન એક પણ બોટલ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા બુલડોઝર ફેરવ્યા બાદ જેસીબી મારફતે નાશ કરેલા જથ્થાનો ભેગો કરી આગ ચાંપી જથ્થાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. આગ લગાવતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડની ટીમને સ્થળ ઉપર હાજર રાખવામાં આવી હતી. દારૂ નાશની કામગીરી દરમિયાન લીમખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી વસાવા, રણધીકપુરના પીઆઈ એનકે ચૌધરી, ઘાનપુરના પીઆઈ બીવી ઝાલા, લીમખેડા, ઘાનપુર અને સિંગવડ મામલતદાર કચેરીના કર્મચારીઓ, નશાબંધી અને આબકારી અધિક્ષક દાહોદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મનીષ જે શાહ, દાહોદ. લીમખેડા અને ધાનપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની પ્રોહિબિશન મુદ્દામાલ નાશ કરવાની મંજૂરી આધારે વર્ષ 2023 અને વર્ષ 2024 રણધીકપુર, લીમખેડા અને ધાનપુર પોલીસ સ્ટેશનના કુલ 661 ગુનાની નાની મોટી બોટલો 1,19,529 જેની કુલ કિંમત 1,57,07,432 થાય છે તેનો એસડીએમસી લીમખેડા નશાબંધી અધિકારી અને ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોની હાજરીમાં પાણીયા ગામની સીમમાં નાશ કરવામાં આવેલ છે.